સસ્પેન્સ પરથી હવે દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનશે। આ મોટી જાહેરાત કરવામાં આવી। ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે અને સર્વસંમતિથી દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારવામાં આવી। બપોરે 3:30 વાગે મહાયુતિના નેતાઓ રાજ્યપાલને મળશે અને રાજ્યપાલને મળીને ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે। આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે સીએમનો શપથ ગ્રહણ સમારોહ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શપથ સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે। દેવેન્દ્ર ફડણવીસ બનશે ફરી એક વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી। भारत माता की अरे सर्वांचे हात वरती घ्या। आपल्या काही सनी देवलचा हात आहे का 2.5 किलोचा? भारत माता की। मालूम ये है कि आज हमारी भारतीय जनता पार्टी की संसदीय दल की जो बैठक हुई है और उसमें नेता का चुनाव, नेता का चयन की आज हमने बैठक बुलाई है। तो ये चुनाव की प्रक्रिया को मैं आरंभ करता हूं। हमारी पार्टी लोकतांत्रिक पद्धति से काम करती है। तो कोर कमिटीની બેઠક મળી અને આ ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે મુખ્યમંત્રીની ચેર પર હવે કોણ બેસશે તેને લઈને મંથન કરવામાં આવ્યું। બંને નિરીક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણે તમામને સાંભળ્યા। તમામની વાત પણ જેમણે રજૂ કરી એ તમામ વાતોને પણ સાંભળી અને ત્યારબાદ અંતે નિર્ણય લેવામાં આવ્યો છે કે ફરી એક વખત આ જ ચેર પર એટલે કે સીએમ બનશે મહારાષ્ટ્રના देवेंद्र फडणवीस मुख्यमंत्री पद संभाळशे। आवतीकाले शपथ समारोह। वडाप्रधान नरेंद्र मोदी पण उपस्थित रही शके छे। आ साथे पॉलिटिकल एडिटर किंजल मिश्रा फुलाइन पर। किंजल, आ कोर कमिटीनी बैठक पूरी थई अने नक्की करवामां आव्युं के सीएम पद पर हशे देवेंद्र फडणवीस। जी बिल्कुल, सत्तावार रीते देवेंद्र फडणवीसना नामनी जाहेरात छे ते थई चूकी छे। એટલે મહારાષ્ટ્રના નવા જે મુખ્યપ્રધાન છે તે દેવેન્દ્ર ફડણવીસ બનશે। ધારાસભ્ય દળની જે બેઠક હતી તે બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય છે તે આવ્યો છે। આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં શપથવિધિ છે તે થવાની છે। સીએમ સાથેની જો વાત કરવામાં આવે તો સીએમ સાથે 2 ડેપ્યુટી સીએમ છે તેની પણ જાહેરાત છે તે બેઠકમાં કરી દેવામાં આવી છે। અજીત પવાર અને એકનાથ શિંદે હવે રાજ્યના ડેપ્યુટી સીએમ છે તે બનવાના છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે એકનાથ શિંદે એક સમય મહારાષ્ટ્રના સીએમ હતા તો હવે તે ડેપ્યુટી સીએમ બનશે અને એક સમય એવો પણ હતો કે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ એ સીએમ હતા અને જે પ્રકારની રાજનીતિ રહી તેને લઈ અને એકનાથ શિંદેને જે તાજ હતો, તાજપોશી હતી તેમની કરવામાં આવી હતી। આજે 3:30 વાગે રાજભવન ખાતે જે દાવો છે સરકાર બનાવવાનો તે ભાજપ દ્વારા કરવામાં આવશે અને આવતીકાલે જ્યારે શપથવિધિ થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ જે રાજ્ય કે જ્યાં ભાજપની સરકાર છે તેના જે મુખ્યપ્રધાન છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। આવતીકાલે 5:30 વાગે શપથ સમારોહ છે તે થવાનો છે। મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ભાજપના જે અધ્યક્ષ છે મહારાષ્ટ્રના ચંદ્રકાંત પાટીલ તેમના દ્વારા આ જે પ્રસ્તાવ હતો દેવેન્દ્ર ફડણવીસના નામનો તે મૂકવામાં આવ્યો હતો, પરંતુ જો વાત કરવામાં આવે ભાજપની તો એ હાઈકમાન્ડ અથવા શીર્ષસ્થ નેતૃત્વ હોય છે તેના દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે અને ફરી એકવાર એક જે યુવા નેતા છે દેવેન્દ્ર ફડણવીસ તેની ઉપર પસંદગીનો કળશ છે તે કરવામાં આવ્યો છે અને આવતીકાલે મુખ્યપ્રધાન સહિત બંને જે ડેપ્યુટી સીએમ છે તે કહી શકાય કે જે શપથ છે શપથ લેવાના છે। કિંજલ, બિલકુલ, અને નક્કી કરી લેવામાં આવ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ જ હવે સીએમ બનશે, પણ સાથે સાથે કોને શું મંત્રી પદ આપવું અને કઈ ફોર્મ્યુલા પર એ આખી બાબતો નક્કી થઈ હશે તેને લઈને કોઈ વિગતો છે કે કેમ? મહાયુતિની બેઠક મળવાની છે કે કેમ? देखो, महायुति बैठक है ते मळशे, परंतु हवे जे कही शकाय कि जे प्रधानमंडल छे प्रधानमंडलनी अंदर महायुतिना पण जे धारासभ्यो छे तेमनो पण समावेश छे ते करवामां आवशे। केम के नक्की जे प्रमाणे थयुं हतुं के मुख्य मंत्री तरीके भाजप पासे એટલું ઓછું સંખ્યાબળ હતું કે આ વખતે જે મહાયુતિની અંદરના જે ઘટક દળો છે તેમના પર તેમનો કોઈ પણ દબાણ ન થાય તે પ્રકારની પૂરી પરિસ્થિતિ હતી। તેવા સમયની અંદર જે પ્રકારનું જે એનડીએ ગઠબંધનનું જે આ મંત્રીમંડળ દિલ્હી ખાતે
લોકસભા બાદ જોવા મળ્યું કેન્દ્ર સરકારનું, તો એ પ્રકારનું જે ક્યાંક ને ક્યાંક જે ગઠબંધન છે તે આ વખતે જોવા મળશે. મહાયુતિના 2 કે 3 કહી શકાય કે મંત્રીઓ છે તેમનો સમાવેશ થઈ શકે છે, બાકી મહદઅંશે ભાજપના જે ધારાસભ્યો છે તેમના મંત્રીમંડળમાં સમાવેશ થશે. બિલકુલ કિંજલ, આભાર આ તમામ માહિતી આપવા માટે. તો સર્વસંમતિથી દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારી દેવામાં આવી છે અને મુખ્ય પ્રધાન પદના ફરી એક વખત શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ અને ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવી શકે, જેમાં ડેપ્યુટી સીએમ પદ પર એકનાથ શિંદે હોઈ શકે.